એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? ઓકે, તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. 9 વાગી ગયા છે, 11 ને મેં નાસ્તો પણ કરી લીધો છે ને હરી સાઈડ પર જતા રહ્યા છે. અને મારા બેનનો અવાજ આવે છે તમને? કેમ કે છે ને માથું ઓળાવવામાં બહુ નખરા કરે છે, નોટંકી થઈ ગયું છે. એના વાળ અડીએ ને તો છે ને રોવાનું ચાલુ કરી દે. હવે નાના છોકરાનું આવું છે, પટાવીને માથું ઓળાવવું પડે, કારણ વાળ આમ ઊંચા રહીને તોય માથું નથી ઓળાવવા દે. છોકરાનું કામકાજ આવું હોય છે. જો એને કરતાં આપણે જો મેં તેલ નાખ્યું છે, આજે હેર વોશ કરી નાખવાના છે. ચલો, અત્યારે મારે જવાનું છે અહીંયા અમારે વ્રત જો કે શું કહેવાય, આજ બુધવાર છે. હા, તો ત્યાં છે ને નાની નાની વસ્તુ બધી સારી મળે છે, કાંઈ ડેકોરેટ ઘરને તે કરવાની. તો પપ્પા દેશમાં જવાના છે, તો દેશમાંથી કંઈક મંગાવેલું છે, તો આપણે લઈ આવી. હું, મમ્મી અને ગટુને પણ લેતી જાઉં હારે, એટલે ટાઈમ પાસ થાય. તો ચલો આપણે જઈએ. જો આવ્યું માલો કાનો. કાના હું કેમ રોતી હતી? કપલા તો ઈ તો પહેરવું તો પડે ને બેન, ઠંડી નો આવે કપડા નો પહેરો તો. હાલો આપણે જાવું ને, ધીરે ધીરે હો. હા, અટકી નહીં એને. જા નાની પાસે વઈ જા. ગટુ, આ ગાડી કોની છે? તારી છે? ઈ ગાડી મમ્મા નથી લેવાની, પણ નાનાની ગાડીમાં જવાનું. ચાલ, નાનાની ગાડીમાં દેખો. તો મમ્મી પપ્પા રોડની ઓલી સાઈડ ઊભા છે ને, મારે એટીએમ માંથી પૈસા કાઢવાના હતા. અને કીધું હું જાઉં પહેલાં કાઢી આવું, નકર ગટુ હારો આવે મારી. તો ફાઇનલી હું ઘરે આવી ગઈ છું ને. ટ્રાફિક બી બહુ હતું અને ગટુ હારે હતું ને, તો છે ને કવરાવતું હતું બહુ. તો કાંઈ ત્યાં તો કાંઈ શૂટ ન થયું મારાથી, પણ હું કપડાં લાવી છું તમને દેખાડું એના માટે, રનિંગમાં પહેરવા માટે. જો કોડસેટ લાવી, બ્લેક કલરનો આખો કોડસેટ છે. પછી બેગી પેન્ટ લીધું છે એના માટે મેં, જો છે ને મસ્ત. બીજા તો જો આવા બધા લીધા છે, કોડસેટ જ લીધા છે ગરમીના, કેમ કે રનિંગમાં ઘરમાં આવા જ સારા લાગે છે. ઘણા બધા લાવી, ચોટી લીધી, પછી આ ટી શર્ટ, પછી પેન્ટ, ઘણું બધું લાવી છું. ઘણા દેશમાં લઈ જવાનું પેલું ગટિયાના મોજા. કાંઈ નહીં, ચલો. ઘડીક શ્વાસ ચડી ગયો, હું હાલી આવી ઉપર દાદર ચડીને, તો થાકી ગઈ તડકાની. હાલો આરામ કરી લે. પોણો 1 થઈ ગયો છે, હજી મારે જમવાનું બાકી છે. ગટ્ટુ ક્યાં ગયો? કોઈ ભાડ્યું છે ગટ્ટુને? હાલો હું વહી જાઉં છું. હાલો બીતા હાલ, ના ક્યાં ખૂણામાં બે ગયા? તો 2:30 વાગે ગયા નો, અત્યારે જમવા બેઠી છું. જો બધું મિક્સ સબ્જી છે, વાલ ને વટાણા, રીંગણા ને બટેટા, ફ્લાવર, વેફર છે, છાશ, રોટલી. જમી લો પછી મારા હજી બહુ બધા કામ છે. વાત થવા તો આજ તો હું ફ્રી જ નથી થવાની. હાંજ લગી આમનામ જ રહેવાનું છે, કેમ કે મારે થોડુંક ફોનમાં બહુ બધું કામ છે. વિડીયોમાં વોઇસ નાખવાના છે, એક વિડીયો એડિટિંગ કરવાનો છે, ગેમિંગવાળો કંઈક છે એ એડિટિંગ કરીને દેવાનો છે અપરૂવ કરવા માટે. કંઈ નહીં, ચલો ખાઈને પછી આપણે આપણા કામ પર લાગી જઈએ. હજી મારે હેર વોશ કરવા છે, કેમ કે તેલ નાખ્યું છે, હેર વોશ થયા નથી, હેર વોશ પણ કરી નાખું. એ કાલા બાબુ, તોતી બહુ બધું કાઢું લ્યો, તોડવા માંડ્યું. જોયું? હવે ટીવી નથી જોવું, જો જોયા કરશે ટીવી. બંધ કરો તમારી ટીવી, નગરું પપ્પુને જોયા કરે. કાગટી તો વાગ્યા છે 5:30 અને મારું બધું કામ પતી ગયું છે, જે કંઈ પણ કરવાનું હતું ફોનમાં એ. તો ચલો હવે હું મસ્ત મજાની એક ચા પી લઉં કડક, કેમ કે માથું દુખી ગયું. ફોનમાં કામ હોય એટલે આવું બધું થાય. જે બધા એમ પીસીમાં આખો દિવસ કામ કરતા હોય એને પણ આંખોમાં પ્રોબ્લેમ થાય, માથું દુખે. અને રોજની આદત હોય એને ચાલે, બટ આપણે રોજની આદત ન હોય. જો વિડીયો શૂટ કરું, એડિટ કરું, બસ એટલું આખો દી ફોનમાં રહેવું
તો પછી મારી પણ આંખું દુખી જાય. કન્ટિન્યુ એક સમથિંગ એટલી 2 કલાક થા હું એક અમારે જે પ્રમોશનવાળા છે ને એની જોડે ચેટિંગ કરતી હતી. એમાં 2 કલાક કન્ટિન્યુ મેં ચેટિંગ કર્યું. મારી હાથની આંગળી દુખવા માંડી, કેમ કે હું કોઈ દિવસ ચેટ જ નથી કરતી કોઈ સાથે. આઈ ડોન્ટ લાઈક ચેટ. સો ચલો આપણે ચા પી લઈએ, બધું ગયું ઘરે. તો જો આપણી મસ્ત મજાની ચા ઉપડે છે ગરમ ગરમ ને એકદમ કડક ચા બનાવીને પી લઉં. અને જેની યારે હું ચેટ કરતી હતી ને પ્રમોશન માટે, એ ઇન્ડિયાના જ હતા, બટ એને ઇંગ્લિશ જ આવડતું હતું ઓનલી, નો ગુજરાતી નો હિન્દી. હું તો બહુ કરે, મેં કીધું હિન્દી તો આવડવું જોઈએ, હિન્દી તો આપણી માતૃભાષા છે અને ઓલવેઝ બધાને આવડતી જ હોય છે. અને પાછી આપણા ગુજરાતી પણ અમુક એવા છે ને કે એને ગુજરાતી આવડતું હોય છતાં પણ એમ કે એકચ્યુઅલી મને ગુજરાતી ફાવતું નથી, પ્લીઝ ટોકિંગ ટુ ઇંગ્લિશ. હા ઘર બેતી ને કાંઈ નહીં, ચલો આપણે તો આપણું કામ છે એ તો કરવું જ પડશે. એ બધા શો ઓફ કરવા માટે ઇંગ્લિશ બોલે, બટ હું શો ઓફ કરવા માટે કંઈ નથી બોલતી. મને આવડે છે એટલું સીમિત છે, હું વાત કરવા માટે કરી લઉં જેની જોડે કરવાની હોય એની માટે. બધાને આપણે જગ જાહેર ન કરવાનું કે મને આવડે છે એકચ્યુઅલી આ તેવું ફલાણા ઢીકણા. આપણે ગુજરાતીમાં કહીએ કાઠિયાવાડી ટોન, 1 નંબર ટોન. આઈ લાઈક કાઠિયાવાડી. તો જો મોમાં છે ને મસ્ત મજાની પાણીપુરી લાવી છે, તો ચાલો આપણે પેટ પૂજા કરી લઈએ. નાસ્તો તો કરો આપણે, નાસ્તો કરી લઈએ અને કચરાઓને એવું કાઢી નાખ્યું છે. બીજું કાંઈ કામ છે નહીં, તો બેસી હવે આરામ. હા તો તારા પપ્પા હોય તો ખિસ્સામાં લઈને આટા માર જા. તાર ખિસ્સા મામા હે પાપા ઈ જોવે છે એ મોઢું કેવું કરે. જો હોઈ ગયો. હું કશો બધું તું હું કશો હે હું થાય છે હા હાલો ગરબા રમો. ગરબા તો રમ આવે, કેમ રમાય ગરબા શીખવાડે. તમારે પકડવું પડશે ગરબા રમવા. ડાન્સ કરો, ડાન્સ હાલો, ડાન્સ કરો, હાલો હાલો હાલો. યે અરે વાહ મારો કાનો. ઓહો લ્યો હરખો કર પાપાને જેમ. તો વાગી ગયા છે 8:30 ને આપણે આજે બનાવવાની છે કાચી સેન્ડવિચ, યમ મુંબઈ સ્ટાઇલ. અને એક બીજી બી બનાવવાની છે થોડીક યુનિક, એ બી કાચી છે બટ યુનિક ટાઈપ છે, હું તમને બતાવીશ. તો આપણે જો કાકડી ધોઈ નાખી, ટમેટા ધોઈને ખા, હજી બટાકા બફાઈ છે, નાની નાની બટાકી હતી તો બફાઈ ગઈ હતી, એ મેં કાઢી લીધી છે. અને આ ચાટ મસાલો, આ ગ્રીન ચટણી અને બ્રેડ ને એ બધું આવે છે મનોજભાઈ લઈને, કેમ કે મેં એની જોડે મંગાવ્યું મસાલા સિંગ એન્ડ બ્રેડ. સ્ટાર્ટ. તો જો આજે આપણે બનાવવાની છે સેન્ડવિચ. 2 ટાઈપની બનાવવાની છે, કાચી છે પણ એ ઓપન સેન્ડવિચ છે. જે બનાવવી જો પહેલાં આપણે આમાં મસાલો બનાવી નાખીએ, એમાં નાખી દઈશું ગ્રીન ચટણી. યસ બેબી. આમચૂર પાવડર, મસાલો, ચાટ મસાલો છે, થોડુંક નમક, લેમન. એક જ મિનિટ આ કેનો મસાલો છે? સેન્ડવિચ દેખાડે હો ગટુ હમણાં તને. તો અમારું ગટુ આવી ગયું છે, એને જોવું છે. હવે આપણે આને કરી દઈ મિક્સિંગ. શું કરવાનું ગટુ? યસ ગુડ ગર્લ. તારા હું શીખવું છે ને બધું, પછી નાના ખાવાનું બનાવી દઈ તું. હા ઓકે થેન્ક યુ. તો ક્રિશા મિક્સ કરી નાખ્યું છે બધું વેજીટેબલ એકદમ ન્યુ. મેં આ તે પહેલી વાર આવી બનાવી ને હમણાં ફર્સ્ટ ટાઈમ. હા મને એવું લાગ્યું, કારણ કે તે આની પહેલા મેં ઘણી વાર ખાધી ને તો આવી તો મેં નહોતી જોઈ. મસાલો જ આવો નહોતો. બટર છે ગટુ, કેક નથી. બટર છી વાળું છે, ગંદુ છે. હું અમૂલ એ વાવ હું લાવ્યા એ નાની.
બનાવે છે ક્રિશા કાચી સેન્ડવિચ. ઓલી તો બની ગઈ છે, હવે આવડું આ. તો 9:30 થઈ ગયા, બેસી ગયા જમવા. કાચી સેન્ડવિચ અને આ બીજી આ કાચી છે પણ આ ખાલી ઓપન છે. એક બિસ્ટા ખાઈ ગયા. સંજય શેઠ આવી ગયા છે. સંજય શેઠ હાલો. ફોન હતો. અચ્છા તો હાલો તમે બોણી કરજો, ખાવા પીવાનું ચાલુ કરજો. પહેલે તો મેરી એટલે તારે હું સપનું વાટ જોવાની છે? નહીં. તો અત્યારે હું પહોંચી ગઈ છું મોમાએ. જો બધી ગેંગ બેસી ગઈ છે. આને તો બસ એક જ આવડે, જોયું? પુષ્પા. એની દાઢી વધી ગઈ ને એટલે ખંજોળ આવે છે, એને કપાવા જવાની ધમધમની. જો હા માણસ વિચિત્ર પ્રકારનું પ્રાણી છે અમારે એક. તો તમે આપણે સામે જવાનું છે હમણાં, તમને યાદ છે? લગ્નમાં જવાનું છે, યાદ છે? હા તો પાર્લરમાં જવાનું ઈ યાદ છે? પાર્લરમાં જવાનું છે મારે, ઈ યાદ છે તમને? પેલા પાર્લર માટે ક્યાં જવાનું, ક્યાં ઈ કે ઈ જવાનું છે, એકને સલૂન ગોઈતું છે, થોડુંક હેવી છે પણ ઈ પ્રમાણે તમારે તૈયાર પૈસા થઈને તારે ક્યાં જવાનું છે? આપણે લગ્ન નથી મામાની ઘરે. અચ્છા એમ કે ને જવાનું છે, મારે તો રોજ કામે જવાનું તમારે. કામની વાત નથી થતી. પાર્લરે જઈને તૈયાર થાય તો ક્યાં જવાનું હોય? મને ત્યાં તો મજૂરની જરૂર છે, બેતો જવાનું. એટલે હું કઈ પાર્લરે તૈયાર થઈને તમારે મજૂરી કરવા આવી? પેલા મજૂરી કરવા પછી રાતે પાર્લરમાં તૈયાર થવા પડું કે થવા જવું પડે કે નહીં? મારે સારું લાગે એમ બેઠા હોય બધા. મારી હમણાં એક ઢીક મારે ફટાફટ કામ પતી જાય. અરે મારે મજૂરની હાજરી નો ખાઈ દઉં. મને આવીને કરી હું કાઈ નહીં, બોલો કામ વધારી તમારે. એમ નહીં, કાઈ નહીં, ત્યાં સિમેન્ટ હોય મસ્ત મેકઅપ. તમે વાત કરો માં, આપણે છે ને તમારે મને પાર્લરનું બિલ દેવાનું છે. કપડાં તો હાલો એડજસ્ટ કરી લે, ફ્રેન્ડ નામ તેમ કરીને. અરે આ મંદિરે કોન્ટ્રાક્ટ રાખ્યો છે, મેં 3-4 દર અમારે મજૂરી બેવાનું છે ને હું હારવાર બેવાનો છું, બધા બેહી જવાના છે. થોડા ભેગા થાય એટલે તારું બ્યુટી પાર્લરનું થઈ જાય. ભિખારી બના દિયા અમને. આ તો જે એટલું ન કરી શકો અમારા હાટુ. કોઈ દી મેં તમારા પાસે માંગ્યું નથી, ખાલી આ વખતે માંગ્યું. તારી હાટું તો કરું છું રીતા, આ બધું મંદિરે જવાનું. કર્યું હું તમારી મંદિરે બેલેન્જા કપડા એમને મૂકીને વહી જાય છે. ઈ કે મારે તો કર્યું, મંદિરે બેવાનો પ્લાન કર્યો આખો. 4 વર્ષ થઈ ગયા, કોઈ દી એમ નથી કીધું કાલે ભોલું પૈસા જા પાર્લરમાં, જે કરવું હોય માથોમાં હેર કટિંગ કરી આય, કલર કરી આય. એની હાટો પહેલી વાર મેં મંદિરે બેવાનો પ્લાન કર્યો, બાકી હું મંદિરે પગે લાગવા આ ઈ તો મને તમે બધાને દેખાડો છો કે તું મને ભીખ મંગાવી છો. કેવા એવું માંગો છો? સમજાય ગયું ને બ્યુટી પાર્લરમાં નો જવાય. કેમ નો જવાય? તમે ટમટમી બાકી લેવું માણસ એમ કે ભાઈ તો અરે એનો મતલબ એવું છે ને કે એ પાર્લરમાં જવાનું કે એનો મતલબ એ ખૂબસૂરત નથી, એને ખૂબસૂરતી પર શક છે એવું. એટલે ખૂબસૂરત આખી દુનિયા છે તો પાર્લરમાં જઈશ એમાં હું તો કામ? તમે હું લેવાનું વાળની ત્યાં જાવ છો? અમે તો અહીંયા બધું કહાવાનું વાળ ખાલી કાવાનું, આ ઈ તો મોઢા નો ખબર રૂપે છે. રિપેર નો કરીએ, અમે પાવડર નો ઈ લગાડીએ. તમને ખબર છે વ્હાઈટ ટોન મારી આખી એટલે હરી એને ખબર પડે કે એ ખૂબસૂરત હા. નથી, એના મનમાં એ તો પાકું છે. વ્હાઈટ ટોન કોને આવે? વ્હાઈટ ટોન લેડીઝ ની આવે ને. કોને ખૂટવાડી? કોને ખૂટવાડી? મનોજભાઈ. હે? મની આવે. કોને બધા કીધું? સાક્ષી છે એમાં. સંજયભાઈ ને ખબર છે. વાટ તો ને આવે તું ઈ લેડીઝ કે અમે કાઈ મોઢે કાઈ નો કરવી, માર્કેટ ડબલ ઈ લગાડે. ભાઈ એ તો ક્યારેક વરાના ક્યારેક વેચલા કાંઈ દઈએ. નહીં, ખોટું બોલો માં. અને આને તો એટલી ખોટું અરે બોલો માં. અરે એટલા લગનમાં જાય છે ને એમ લાગે કે એના ખુદના લગન નો એવી રીતે એટલી ઈ તૈયાર થાય છે. તમારે નથી જોવાનું, મારા લગ્ન તું હોય. એમ કેસો બે વાઈટ તો પણ કહી દે ને ધૂળ નો છોટે એટલે વાઈટ તો હા તમે અરે ના ના વાત તો સાંભળ તો ધૂળ તો ઠીક છે. ફેશિયલ કરાવવા જાય, ડિટેન કરાવે, ફેશિયલ કરાવે, શાઇનર કરાવે. મારા મોઢાની અંદર ધૂળ ને રજ હોય ને એટલે કાઢવું પડે. ઈ લીલા હે ધૂળ કાઢવા હાથું ઘેરાવી કાઢી. હાલી નીકળા હવે જો હો વાત એક વાત, આ દુકાને બેઠો હોય, સંજયભાઈ ખાતે હોય ને આ હીરામાં છે, સાઈડ ઉપર તો હું એક જ આવું છું. હું કેદી ફેશિયલ કરાવવા જઉં? મેં તને કેદી કીધું તું મને ડિટેન કરી દે, ફેશિયલ કરી દે. ડિટેન કરી દઉં કેમ? હાથથી બે હાથમાં કરી દીધું, મોઢે કરી દીધું. તું ખોટું કેટલા બોલતા ટાઈમથી વાત ચાલે મનો ડિટેન કરવાની આપણે? નહીં. ઘણા ટાઈમ થી ની તો એ એ ખોટું કેદી બોલો માં. દિવાળી તમે પહેલા નહીં એકવાર એવા એમને ખોટું દિવાળી બોલતા જ નહીં. મારે સાંભળો દિવાળી પહેલા એક આપણે મેં ક્યારે કીધું? એ હું કરવા તને ખબર? એ તો એને એમ કે આપણી જોડી હરખી લાગે ને એટલે ઈ મહેનત કરાવતી તોય જવા હતી. દે, તોય જવા પણ એને કરી કે દીધું લાવ્યા પછી તો એક કે મિનિટ. તો અરે એ વારા ઘડીએ એ ગમે એના લગન હોય ને મોર ને મોર એટલી બધી તૈયાર થવાનું શું જરૂર તમે છે ક્યાં એને? મન ભાળી મોર ને મોર? એટલું બધું તમે એમને ક્યાંથી આવ્યા? પાર્લર માં જવું જરૂરી છે? તાર બેન ના લગન માર છે જરૂરી છે તો મારા મનનો મોર લો. તો ગમે ના હું ઉડાડે. ઈ જ કહું છું, એના મનનો મોલો તો ભલે ને ઉડાડે પણ મને હું કામ મારવાર ઉડાડે? કેમ? આ તો વાંધો નહીં. તૈયાર આમ- કોઈ થવા હે આમ- ત્યાં આમ આમ આશરા. આનું બાકી અરે
તૈયાર નહીં થવા દે તો એમ કે પાવડર લગાડીને ઓલો તૈયાર થઈને જાય પણ તૈયાર તો એટલી થવા હે, મને બરાબર? હરકત લઈ જાવ જરૂરી છે મારે માં તૈયાર નહીં થવાનું એટલે કે તમે જાજો ને તમે ઓલા હળી ગયેલા ફાટલા તૂટલા કપડા પહેરીને અમે તમારા મામા ન્યા લગન હતા કેમ એટીકેટીમાં ગયા કોને કઈ એટી માતા મેં કાઈ લીધા નહોતા કેમ કરે રાની ખોટું બોલો મને. કેમ કરે? આમ કરે ને ઘડી કામ જો ને આમ કરે ને ઘડિયાળ હરખી કરે ને રાની એ તો નોર્મલ અમે તમારે એટલો ખર્ચો ન કરીએ ખર્ચો કરો કે ન કરો બાયુને તો ખર્ચો થાય જ તે. આ મારી મને એમ લાગે કે આમ નામ તારા કોકના લગન આવતા રહે ને તો આવતા વરવથી આમ જ રહી કેદી એને મને આપ્યા એને ઈ એક કયો. વાક્ય બોલ્યું તું સમજો હા. બાયુને તો ખર્ચો થાય જ તેમ બોલ્યું સમજો હા એમ થોડુંક બોલવામાં મિસ્ટેક થઈ બાકી બાયુમાં ખર્ચો જ છે એમ કહેવાય. બાયુમાં ખર્ચો છે તો હું કામ લાવ્યા હે? નહીં, લવાય જ નહીં તમે વાંઢું accept કરો એમ કહું રેવાય. આ જો આ બેઠા હામાં એમ વાંઢું એટલે રેવાય. accept કરો. એટલે અમારે ખર્ચા ન આવે આવા બીજાને આમ બાયું જો. જોઈ પછી શું કરવાનું? આખું શેકે એમ શેકાય આખું. કોને છે કે અમે આખા શેકાઈ ગયા બરોબર છે ઈ નથી દેખાતું આખો શેકવાનું કે છે તમે તમારું કામ કરો મેં તમને પહેલા કીધું તું સમસો ન બનો તું ખોટો તો અમારી ઘરે બેન ભૂલી જાય. વચ્ચે. મારે તો અમારે ખાવા પડશે એમ કહે છે તમારા સમસા તો આ બાજુ છે જુઓ ઈ કોઈ બોલે છે? એક આ ને એક આ બોલે છે ઈ? આ તો અમારી ગેંગ નો માણસ છે કોઈ કોઈલું? આનો ઠોડો નાખે મોઢા ઉપર હમણાં. ઈ રિંગ રોડે મળશે પછી તમને ring road તમે કેનાલમાં મળશો યાદ રાખજો. જો આવ્યા જો સમસા આવ્યા જો એમ નહીં તું કેવા હું ઈ માંગે નહોતા બોલતા અત્યાર લગી તમે જ બોલતા હતા. એમ નહીં, હું કાઈ બોલ્યો નથી ને તું કાઈ ફિલ્મે સડાવે છો તો ઈ તો તમે અત્યારે ન બોલ્યા નકર તમે કાઈક ને કાઈક બોલો તે કા બાજી લ્યો કે મારે અટાણે ઈ બેયનો વહીવટ હતો તો મારે હું લે વિશે પડવું આ જો હું આમ કરું ને તો તમે જોઈશો હમણાં જોઈશો અને તારે આચા કરીને તને માર ખાવાનો ઢઢો છે ઢઢો કાઈ નથી મને ઢઢો હોય તો કે લઈ જો જો આમ ચાલે. તને માર ખાવાનો બહુ ઢઢો હોય તો કે નહીં તો દઉં એક હાલો ભાઈ આને મૂકી જો સાઈડમાં હવે આ તમે આની વચ્ચે કારે નહીં પડે કોંગ્રેચ્યુલેશન આપણે તમારે નહીં પડવાનું બરાબર. અમારે બે તો એક જ છીએ અમે જોડી જ છીએ જો જોડી હા 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 ભાઈ તમે આ બે દોસ્તારમાં એક છીએ એક છીએ એમ કીધું વચ્ચે પડવાનું વચ્ચે પડવાને કૂદકો મારવાનો કહી કાપી નાખું ખુદ તણિયા કરી નાખું. તું તાર બાયું થી ઈ એને કાટલા પકડે ગમે પકડે ઢીકો મારીને ઓલા મંગળ ગ્રહમાં નાખી દેશે એને આમ બોલવાથી નો પોગે ને એટલે વાત હું એક વાત ઉપરથી confuse છું હા કે તે ખાલી એટલું એમ કીધું અમે બે એક છી હાથ પકડી લાલે જાણે કેવું કરી હવે ભાગી. ભરોસો જ નથી ઈ માણસ ઉપર ભરોસો જ નથી. એનો તો વાંધો નહીં પણ એને મારી ઉપર નતો એને એમ વિચાર્યો કે આની યાર ભાગ્યમ તારી યાર ભાગી જવાનું મને એના ઉપર ભરોસો જ જાણી નથી. રહે. હું મારી વાતમાં હું હરી એક છે એક ગમે હું જ ખાલી દોસ્તીમાં એમ ગમે કહું તો ચોખવટ તમે બે પાડીને બોલવાનું, એટલે જે તમે બે બોલો ને. એમ નહીં તમે બે પતિ પત્ની તમે એક જ છો પણ અમારી દોસ્તી અલગ છે એમ હું પાડીને કહું બોલ છું મારો ભાઈ એટલે આને મગજ નથી એ તો ખબર નહીં તો પાકું થઈ ગયું તમારામાં નથી. ચોખવટ કરવાની કેટલી વાર ના તમારામાં નથી. તમારા. મેં તને કારણ કે- ચોખવટ કરવાની કેટલી વાર ના આપણે બધી વસ્તુ ચોખવટ નહીં કરવાની તમારામાં ના વાંધો નહીં કરી એને આ હાટું કહું ચોખવટ નહીં કરવાની તમારામાં છે મગજ નોનસેન્સ બુદ્ધિ વગરના માણસ. જોઈને માણસ બોલે ન પૂગે શું કરે આવું કરે જોઈ લે તમે કીધું કે મારા મગજમારી ન કરતા મારો મગજ ઓલરેડી ગરમ છે. ભલે ભાઈ દોઢ કરોડનું મોઢું છે એનું. પૈસાની કિંમત આજે એનો મગજ છે ને ગરમ છે કાલે ને ઢળી નાખું તમારો ગરમ હોય ને તમને એમ જ કેવું ઢળી નાખશે. ઓલા સોલે કુલસે વાળો કેમ કે હમણાં એને ઓલી તવી લઈ આવો માથા માર દો. તને ઓલા દેતવા છે ને એ નાખીને એમ ઘા કરી દે એમાં ને એમાં કેતા તમારા દાદા. સાના દેતવા હું બાળીઓ કરી નાખી તને તમારી છોકરી આવશે ને ઈ તમારું ભળતું કરી હા એનો માર ખાઈ લે મને બહુ ભાવ મારો ભાઈ. જો હરી જો હું ગટ્ટુ નો મારું ગમે એવો ખાઈ લે પણ આને તો હું પતાવી દે ગમે ત્યાં પતાવી દે તમારા દાદાની પ્રોપર્ટી છે એને- પતાવી દો. હા નીકળાશે. તું હાલતા ને ચાલતા મને મારી નાખ તો હું તને નો માર નાખું તમે આવો છો બાંધવા મારી હારે. હું તો તારે એનું શરીર મારી લે નું મરી જાય બીજો જન્મ લે તમ તારા આ તો એનું વાત બાકી- મને ઇજ્જત નથી થતું. મારે ક્યાંક આમ વિદેશમાં જાવું છે. હા, હાલતા જ થાવ છે ને જ્યાં જાવ ને ઉપડે જાવ હાલ કોઈનું મારો કાંઈ ભાઈ, તું તો કામ જ હાલ 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 નથી. એને નથી જવાનું તમે અહીંયા બેહો. મેં કીધું જાઓ એમ પછી તો તારે- તમારે એકલા ને એને શું છે જાવ હોય ને મારે મોરનો મોર. હાથવારો તો હોય ને ત્યાં કાંઈ વાંધો મારે નહીં. હાલ માર ભાઈ હાલ હાલ માર ભાઈ. હાલો 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 ફૂટી હારે. હાલો તમે હાલો નહીં, પણ મારો હાથ ના, ના, હું આવું. પણ મારો હાથ તો મેં કેમ confirm કરી લે, સંજયભાઈ ની બાજુ નહીં જાય ને ના પાછા. ના હું તારી ભેગો આવું હાલ ને. જોઈશો પાર્ટી બદલતા નહીં આ માણસ જો આ માણસ જોવો અત્યાચાર જોવો ઉપર ભરોસો જ નથી. આ અત્યાચાર જો આ માણસ નો અરે આ માણસ નો અત્યાચાર જો
મુજે ઇસ પે ભરોસા નહીં. આમ જુઓ જોઈ લો સબસ્ક્રાઇબર મિત્રો મારી પર કેવો અત્યાચાર છે આ બાઈનો. આવા દે પણ આમ જો. જો એના ભાઈ જો એના ભાઈ જો એની પર મને ભરોસો નહીં કે તું મારી હારે મારે કેમ જો જેવું વાવો ને એવું લણો, બરાબર? તમે જેવું કરો ને એવું થાય. તમને મારી પર દયા આવતી હોય તો કમેન્ટ કરજો. આ બાઈ મને બહુ હેરાન કરે. એની પાસે દયા જ બિચારો કુવારો છે. દયા ને અમારામાં ન કરે સિસ્ટમ દયા ડાકણ ને થાય. હા દયા ડાકણ ને ખાય.